નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારું નામ હરેશભાઈ નાકરાણી છે। હું કઠોર તાલુકા વકીલ મંડળનો પ્રમુખ છું છેલ્લા 3 વર્ષથી। આજે અમે જે સુરત શહેર અને જિલ્લાના જે વકીલ મિત્રો છે, જે આ વર્ષે અને અમારા 8 તાલુકા અને તાપી ને વ્યારાના જે તાલુકાઓ છે એમના પ્રમુખોના નવી ચૂંટાયેલી ટીમનો સન્માન સમારોહ અને સાથે સાથે અમે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ છે કે જેમના વિશે ઓળખાણ આપવાની પણ જરૂર નથી એવા વિધાનસભાના પૂર્વ સ્પીકર, કાયદા મંત્રી, એમનો લીગલ સેમિનાર આજે અમે રાખેલો હતો અને સાથે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા સાહેબ, અમારા વડીલ માર્ગદર્શક એવા જીવરાજભાઈ વસોયા સાહેબ હતા, અમારા સિનિયર એવા રમેશભાઈ કોરાટ સાહેબ અને બધા જ તાલુકા જિલ્લામાંથી જે વકીલ મંડળના હોદ્દેદારો હતા એ પણ અહીંયા ઉપસ્થિત રહેલા હતા, સાથે સાથે એમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા। હું વકીલ મંડળને એક સંદેશ આપવા માગું છું કે આવનારી બાર કાઉન્સિલ ઓફ 2026ની જે ચૂંટણી છે એમાં જે મેં દાવેદારી નોંધાવી છે અને મેં મારું જે દિલની વાત છે કે જે વર્ષોથી હું લીગલ સેમિનાર સાથે જોડાયેલો છું, મેં મારી શરૂઆત, લોકો એવું કહેતા હશે કે હું લીગલ સેમિનાર ચૂંટાય જ તો કરીશ, મેં શરૂઆતથી જ આ એક ભવ્ય લીગલ સેમિનારથી કરી છે અને એને ભવ્ય પ્રતિસાદ છાપ્યો છે। ત્યારે આ મારો જે એક નેમ છે એમાં સાથ સહકાર આપે અને અમારા જે કામ છે વકીલ મંડળની ટીમમાં એમાં પણ બધા સાથે મળીને કામ કરે।